હિંમતનગરનો ઇન્દ્રાસી ડેમ ઓવરફ્લો થતા ગ્રામજનો પરેશાન થયા છે। ખેડ ચાદરણી વાસણાને જોડતો માર્ગ પાણીમાં આખે આખો ગરકાવ થઈ ચૂક્યો છે। અવિરત પાણી છોડાતા હાથમતી નદી બે કાંઠે વહી રહી છે। 2 દિવસથી વરસાદ બંધ છતાં નદીમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે। હાથમતી પરનો કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। વાસણા, નરોડા, કડોદરી સહિત 5 ગામડાનો સંપર્ક તૂટી ગયો છે। ગામના લોકો ખેતી માટે 20 કિલોમીટર ફેરો કરીને જવા માટે મજબૂર બન્યા છે। પુલ બનાવવા ગ્રામજનોની માંગ છતાં કામગીરી અધૂરી છે। ડેમ અને નદીના પાણીથી ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છવાયો છે। સાબરકાંઠામાં 7 દિવસથી અવિરત વરસાદ ખાબક્યો છે। હિંમતનગરના આજુબાજુ પંથકમાં છેલ્લા 7 દિવસથી વરસાદના કારણે ભારે મુશ્કેલી પડી છે। હિંમતનગરનું જે ખેડ ચાંદરણીની પાસે જે વાસણા ગામ આવ્યું છે તે જોડતો મુખ્ય રસ્તા ઉપર 7 દિવસથી અવિરત પાણી ફરી વળ્યા છે। 2 દિવસનો વરસાદ વિરામ લીધો છે ત્યાર પણ પાણી ઓસર્યા નથી। લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। અમારે અત્યારે હાલ 20 થી 20 કિલોમીટર જેવું ફરીને ખેતરમાં જવું પડે છે। પછી શાળામાં છોકરાઓને મૂકવા કંઈ ભણવાની પણ અત્યારે હાલત નથી, કેમ કે પાણી ઉપર બ્રિજ ઉપર પાણી છે। એક અમે છોકરાઓને ભણવા પણ મોકલી શકતા નથી। 5, 10, 15 કિલોમીટર જેવું ફરીને જવું પડે છે અમારે, ત્યારે અમારે ખેતીમાં અમે જઈ શકીએ છીએ। અમારા જે ખેતીમાં જો દવાઓ છાંટવી હોય, કોઈ ખાતર બી કોઈ કરવું હોય તો અમારે ફરીને જ આવવું પડે। એ સ્પેશિયલ સાધન કરીએ તો અમે આ જગ્યા ઉપર અમે આવી શકીએ। અમારા જમીન માટે 2-2.5 વીઘા જમીન હોય એટલા માટે અમારે 10-15 કિલોમીટર ફરીને આવીએ ત્યારે અમારે ખેતરમાં અમે પગ મૂકીએ કે અમારે સરકારની એક જ માંગણી છે કે અમારે પુલ બનાવી આપો તો સારું છે। સરકાર કેવા પગલાં લેશે? હિતેશ।